આપણે સો કોઈ ના જોડતા પણ ખાલી 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 ભક્તિ કરે છે ને હાવ જૂઠી કરે છે એમ કહેવાનું તમે તાર અમે આપણે જૂઠા તો અમને તો કી છે પેલા સંસારિયા કી છે રે ભગતડા ભૂંડા છે ભૂંડાના જોણજો રે એના મૂળ ઊંડા છે પેલા સંસારિયા કી છે રે ભગતડા ગેલા છે એને ગેલાના જોણજો હરીને ઘેર પહેલા છે અમે ખોટા તો કી હાવ જૂઠા પણ ખાલી ખાલી એ મૂળ્યા નહીં હાવ ખોટી ભક્તિ કરો હું તો હાવ ફૂલ મારો હાવ ફૂલ મારા જ છે અમે આપણે તો પણ તોય એના નામનો એ વિચારતો હશે કે હાવ જૂઠું કરે છે પણ ખાલી ખાલી કરતો હોય ખાલી 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 હું તો હું ના પીતો હું દારૂ પણ તમારા ગામમાં જેના ઘેર અડ્ડો હોય એ બે દાડા આવીને ગાડી લઈને ઓટા મારું તો તમે જ કોક નાખો કે બાપુ એ ચાલુ કર્યો લાગે છે કોક નાખો ના પીવું ખાલી જઈને બેસીને આવતો રહું તોય તમે મને એમ કહો કે બાપજી થોડો 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 એટલે પીતા હશે હો જોજે આવે છે તો જો ખાલી ખાલી હું પીઠા ઉપર ઓટો મારતો હોઉં તો મને લોકો દારૂડીઓ કહેતા હોય તો ખાલી ખાલી ભજનમાં આવું તો શું એ મને નહીં કે મારો ભગત એમ એ દારૂના અડ્ડા ઉપર ખાલી ખાલી જવાથી દારૂડીઓ થઈ જવાય તો ભજનમાં ખાલી ખાલી હા જૂઠા આપવાથી ભગત બની જવાય હો પણ ખાલી ખાલી આવજો આ ખાલી ખાલી આપવા વાળા આજ ભગત થઈ ગયા અને એમાંથી જ સાચું થાય બાપજી રામ કી છે એમ પણ ખાલી ખાલી આવજો હો તમે એમ ના સમજો કે કોઈ ભક્તિ કરાય જ પ્રાપ્ત કરે કે તમે અહીંયા આવ્યા છો ને ડગલે ડગલે યજ્ઞ ફળ છે એટલું પુણ્ય થાય કે તમે યજ્ઞ કરો જપ કરો તપ કરો વ્રત કરો ઉપવાસ કરો એટલું પુણ્ય ના મળે એટલું પુણ્ય ભજનમાં આવવા માત્રથી મળે અને એક પણ વાક્ય જો તમારા કાનમાં ઉતરી જાય ને તો તમે કદાચ રામાયણ ગીતા નહીં વાંચી શક્યા હોય પણ રામાયણ ને ગીતાને વાંચો એટલું પુણ્યનું પ્રાપ્ત થાય સંતોના વચન ખાલી ખાલી નથી એમનું વચન હમણાં મહારાજ બોલ્યા ને જો સમજાય તો એક વાક્ય એમનું વેદ વાક્ય હતું પણ આપણે જો એ તો માવજીરામ આપણા ગામના છે એ તો કાયમ બોલે છે બસ અહીંયા પડી જ નહીં કોઈ નહીં હમણાં વાહણીવાળા મહારાજના મારા તેજમલ રોમના આવ્યું તો કે કાયમ ટેટવેડો કરો ટેટવેડો કી હવે તમારા બોલો ભજનનું નોમ હોય ને બદલી શું છે પહેલા તો ભજન કહેતા ને હવે કી ટેટવેડો અલ્યા બોલવામાં તો હું બોલો સૌ મહારાજ ખોટા હોય પણ ભજન જેની વાણી બનાવી સંતને વાણીને ટેટવેડો કહેવાય જો ને આપણી ભાષા પેલી સુધરે નહીં વિવેક આપણામાં ના આવે અમારે શૈલેષરામ એમને પણ એક તાળીથી બધા વધાવો 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 તાળી વગાડો રાતીને વગાડો બધે અમને પછી સુરાબદાસ મહારાજને પણ તાળીથી વધાવો અમારે વાહણી મહારાજ છે તેજમલરામને પણ તાળીઓથી વધાવો આપણા ગામના માવજીરામને તાળીઓથી વધાવો બ્રહ્માકુમારીના અમૃતભાઈ આ હા હા દાદાના વિચારો સ્વાધ્યાય પરિવારના વિચારો બ્રહ્માકુમારીના વિચારો એ પણ આપણા સુધી પહોંચાડ્યા છે અને એવા પુરુષને વધાવો આમ તમે શું હા ટેટવેડા જેવું થાય બસ અને હા અમારે ગંગારામની ગાડી ભાઈ હો ગાડી ગંગારામની ગંગારામ એટલે ગંગારામ એમને પણ એક તાળીથી વધાવો અમારે આહેડાથી જલારામ સાહેબને એક તાળીથી વધાવો અને લાલજી મહારાજને પણ તાળીઓથી વધાવો આવા આડાબીડી સંતો મળ્યા ખરેખર સંતોને હું તો એ જ કહું છું બધા સમકક્ષ છે મને બહુ 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 આશીર્વાદ આલો તમારા ચરણોમાં રાખો ને હું તો એમ ડુંગરપુરી બાપાની કોઈ પ્રાર્થના કરું છું કે બસ સંતોના શરણમાં રાખી તો આપણું ભજન પાકી જાય બીજું કોઈ ના કરો ખાલી ખાલી એમના શરણમાં રહો તો ભજન આપણું પાકી જાય અને એવા સંતો આજે મળ્યા છે એવો આનંદ મળ્યો છે એવું ગામ મળ્યું છે ધન્યવાદ છે ને એના માટે એક સંતની આપણે વાણી બોલી અને પછી આગળ સંતોને ઓભળીએ જે બે સંતો બાકી છે એમને ઓભળીએ એક ભજન બોલી અને પછી પૂર્ણાહુતિ કરીએ સંતોની વાણી ચાર સફેદ એ તાળી પાડીને રામ રામ બોલજો